बेटा पाकिस्तान, बाप है तेरा हिंदुस्तान। आ नारा कोई सरहद पर नहीं परंतु गुजरात में सौथी वधु सैनिको धरावनारा विजयनगर विस्तारना छे। અહીં આજે 1965, 1971 તેમજ 1999ના યુદ્ધમાં ભાગીદાર બનેલા સૈનિકોએ એક બેઠક બોલાવી હતી, જ્યાં તમામ સૈનિકોએ એકરૂપ થઈ કોઈપણ સરહદે, કોઈપણ જગ્યાએ, કોઈપણ લડાઈ લડવાની સહમતિ આપી છે, તેમજ સરકાર પાસે રાષ્ટ્રની સેવાની સહમતિ માંગી છે। पाकिस्तान सुन ले बेटा, पाकिस्तान। સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં 1200થી વધારે સૈનિકો આજે પણ દેશની વિવિધ સરહદો ઉપર પોતાની ફરજ અદા કરી રહ્યા છે, તેમજ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા અત્યાર સુધીના 3 યુદ્ધોમાં કેટલાય સૈનિકો ભાગ લઈ ચૂક્યા છે। સાથોસાથ યુદ્ધ દરમિયાન કેટલીય મહિલાઓ વિધવા થઈ છે, ત્યારે આજે ફરી એકવાર સાબરકાંઠાના સરહદીથી સૈનિકોનો રણકાર થયો છે। નિવૃત્ત સૈનિકો સહિત શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોએ એક બેઠક બોલાવી હતી, જે બેઠકમાં આવનારા સમયમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારની સહમતિની રાહ જોવાઈ રહી છે। હાલના તબક્કે સૈનિકોનો જુમજુસ્સો અને ઉત્સાહ ટોચ ઉપર છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગરમાં થયેલી સૈનિકોની બેઠકમાં એકમત થઈ નિર્ણય લેવાય છે કે સરકાર આદેશ આપે તો આવનાર સમયમાં કોઈપણ સરહદે, કોઈપણ સેવા માટે તમામ નિવૃત્ત સૈનિકો ખડે પગે હાજર થશે। જ્યારે હું ભરતી થયો તો 1996ની અંદર ભરતી થયા બાદ 1999 અંદર જે કારગિલની યુદ્ધ થયું હતું એ વખતે હું સબ સેક્ટર હનીફુદ્દીનમાં હાજર હતો। જેવી રીતે આ ઇન્ડિયા અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ થયું હતું, જેવી રીતે 10 અને 15 દિવસની અંદર એ પાકિસ્તાનને હરાવ્યા હતા, જેવી જ રીતના અત્યારે જે સિંદૂર લડાઈ ચાલી રહી છે એ વખતે અગર બોર્ડર ઉપર જે અત્યારે પેન્શન આવ્યા છે એ પેન્શન ભોગીઓને અગર સરકાર આમંત્રણ આપે કે હા ભાઈ તમારે બી જરૂર છે, તો અમે ત્યાં બોર્ડર ઉપર જઈ અને પાકિસ્તાનને જેવી રીતે કારગિલની યુદ્ધમાં હરાવ્યા હતા એવી જ રીતના અત્યારે પણ એમને કમસે કમ સમયમાં એને ઘૂંટણા ઉપર લાવીને ટેકાવી દેવામાં અમે તૈયાર છીએ। અને અત્યારે અહીંયા વિજયનગર તાલુકામાં અમે માજી સૈનિક એકત્રિત થઈને અમે એવું મંતવ્ય કર્યું છે કે જ્યારે સરકાર અમને આદેશ આપશે તો વિજયનગર તાલુકો ફ્રન્ટ લાઇનમાં પાકિસ્તાન જોડે લડવા તૈયાર છીએ એવું અમે અપેક્ષા રાખીએ છીએ। પાકિસ્તાને ભારત સામે રોકેટ, વંચર મિસાઇલ તેમજ ડ્રોન થકી યુદ્ધની શરૂઆત કરી છે, ત્યારે ગુજરાતમાં સૌથી વધારે સૈનિકો ધરાવનારા વિસ્તારોના નિવૃત્ત સૈનિકોમાં ફરી એકવાર ગર્વ સાથે લાગણી જાગૃત થઈ છે। આજે સ્થાનિક કક્ષાએ બેઠક બોલાવી તમામ નિવૃત્ત રાજ્યો સહિત કેન્દ્ર સરકાર પાસે યુદ્ધમાં ભાગીદાર બનાવવા રજૂઆત કરી છે। ભારત પાકિસ્તાન સામે થયેલા યુદ્ધના પગલે કેટલાય સૈનિકો વિજયનગર વિસ્તારમાંથી દેશભરમાં ફરજ બજાવે છે, ત્યારે આ વિસ્તારમાં આજે બેઠક બોલાવી હાલમાં શરૂ થયેલા યુદ્ધમાં સરકાર સામે યુદ્ધમાં ભાગીદાર થવાની પરવાનગી માંગી છે। જ્યારે કારગિલનું યુદ્ધ થયું હતું એ સમયે મારા પતિને સેવા આપેલી એમાં તો 2002માં મારા પતિને મૃત્યુ થયેલું। પાકિસ્તાનનો નષ્ટ કરવા માગતા હોય તો અમે પણ તૈયાર છીએ, અમને સરકાર આદેશ આપે તો અમે પણ તૈયાર છીએ। જો કે આજે શરૂ થયેલી બેઠક આવનારા સમયમાં કેટલી સફળ બની રહી છે એ તો સમય બતાવશે, પરંતુ આવનારા સમયમાં નિવૃત્ત સૈનિકોનો જુસ્સો ભારતીય સૈન્ય સહિત દેશ માટે કેટલો ઉપયોગી બની રહી છે તે પણ એટલું જ મહત્વનું છે। ધ્રુવ માળી, અરવલ્લી સમાચાર, સાબરકાંઠા। हम शपथ लेते हैं कि भारत देश ऊपर हम आदेश का इंतजार कर रहे हैं। जय हिंद। भारत माता की जय। भारत माता की जय।